વાતાવરણ થોડું તેજ કરવા માટે આપણે બાબા સાહેબની જય બોલશું. બોલો જય ભીમ, જય ભીમ, જય ભીમ. આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકરની 133મી જયંતિ છે અને આ જયંતિ ઉજવવા માટે આપણે સૌ આજે ભેગા થયા છીએ. આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય ડૉક્ટર સુનિલભાઈ એન નાયક, આપણી વચ્ચેથી હમણાં ગયેલા મુકેશભાઈ એડિશનલ કલેક્ટર, અન્ય ડાયસ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આ તુરી બારોટ સેવા સંઘના પ્રમુખ આદરણીય શ્રી શૈલેષભાઈ, આ પાટણ જિલ્લાના મંડળના પ્રમુખશ્રી, સૌ હોદ્દેદારો, મહામંત્રીશ્રી, બીજું એવું મંડળ આપણું લોક કલ્યાણ સેવા ગ્રુપના ભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈ અને એમની સમગ્ર ટીમ, અને આપણા બધા જિલ્લામાંથી પધારેલા તુરી બારોટ સેવા સંઘના સૌ હોદ્દેદાર મિત્રો, પ્રમુખશ્રીઓ, સંગઠન મંત્રીઓ, ખજાનચી, અન્ય શ્રી મહાનુભાવો અને દાતાઓ અને જેનું સન્માન થઈ રહ્યું છે એવા સૌ મિત્રો, આપણે દર વર્ષે ડૉક્ટર બાબા સાહેબની જયંતિ ઉજવતા આવ્યા છીએ. પહેલાં આપણે ગાંધીનગર ખાતે દિવસ દરમિયાન આપણે આ કાર્યક્રમ રાખતા, રાત્રે ભીમ ડાયરો કરતા, એ આપણી પરંપરા હતી, ઘણા વર્ષો આપણે કર્યું. શૈલેષભાઈ જ્યારે પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ પછી એમણે એ અભિગમ બદલ્યો. એમણે કહ્યું કે સાહેબ, આપણે આપણા ગાંધીનગરમાંથી જિલ્લામાં જઈએ તો વધારે લોકોની સામેલગીરી થાય, વધારે લોકો આપણી સાથે જોડાય, આપણો મેસેજ આપણે લોકોને આપી શકીએ, આપણા સમાજને સંગઠિત કરી શકીએ, એવા એક શુભ આશયથી એમણે આ પરંપરા ચાલુ કરી. ગયા વર્ષે આપણે મહેસાણા ખાતે આવો જ જબરજસ્ત કાર્યક્રમ આપણે યોજ્યો હતો અને ખૂબ સફળ રહ્યો હતો. એ આપણી પહેલી 14મી એપ્રિલ 12ના જિલ્લામાં આપણે શરૂઆત કરી હતી. ભાઈ શ્રી શૈલેષભાઈ પ્રમુખશ્રીનો એવો નેમ છે કે દર વર્ષે દરેક જિલ્લામાં આ પ્રકારે આપણે 14મી એપ્રિલ વારાફરતી દરેક જિલ્લાની જેની સંમતિ હોય, જે જિલ્લાની ટીમ તૈયાર હોય એની સાથે રહીને આપણે આવી ઉજવણી કરશું. એ એક જબરજસ્ત અભિગમ છે અને એનું તમે અહીંયા રિઝલ્ટ જોઈ શકો છો. માત્ર હાજરી જ નહીં પણ આર્થિક સહયોગ, પોઝિટિવનેસ એ અહીંયા આપણે બધા ફીલ કરી રહ્યા છીએ. એટલે સંઘને એકદમ જાગૃત કરવાનું કામ ડૉક્ટર શૈલેષભાઈ અને એમની ટીમ અત્યારે કરી રહી છે. મને ખબર છે કે છેલ્લા 1 મહિનાથી તેઓ સતત ગાંધીનગર અથવા તો અહીંયા જિલ્લામાં તેઓ સતત મિટિંગ કરી રહ્યા છે. મારે અભિનંદન આપવા છે પાટણની સંઘની ટીમને. તેઓ પણ 1 મહિનાથી સતત એકબીજા સાથે એટલું બધું આયોજન છે. ત્યાં આવે છે ડૉક્ટર સાહેબ, અહીંયા આવે છે, આ લોકો બધી તૈયારી કરે છે. ગઈકાલે પણ મોડી રાત સુધી આ પાટણ જિલ્લાની જે સંઘની ટીમ છે અને જિલ્લાના બધા સહયોગી જે મંડળો છે એના સભ્યો, આ બધા મળી અને નાની નાની બાબતો ઝીણવટપૂર્વક કશું રહી ના જાય એ પ્રકારની તૈયારીઓ સાથે આજે આ કાર્યક્રમ જે અદ્ભુત રહ્યો છે એ અદ્ભુત કાર્યક્રમ એમણે કર્યો છે. એટલે હું પહેલાં તો શૈલેષભાઈને અને સમગ્ર ટીમને અને બંને જે જિલ્લાના મંડળો છે બંને મંડળોના સૌ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણો આશય છે કોઈ મંડળ કોઈના ઉપર નથી. પહેલાં તો એ વાત કાઢી નાખો કે કોઈ મંડળ કોઈના ઉપર છે, કોઈ નીચે છે. આપણો આશય માત્ર આપણા સમાજના ભાઈઓ છે, આપણા સમાજના બંધુઓ છે, આપણા સમાજનો ગરીબ વર્ગ છે, આપણા સમાજના કલાકારો છે, આપણા સમાજના નાનામાં નાના માણસ છે. આ આપણો ધ્યેય છે, એના સુધી જવું છે આપણે અને એને કેવી રીતે લાભ આપવો એ સંઘનો કાયમનો અભિગમ રહ્યો છે. એ અંતિમ ધ્યેય રહ્યો છે. ભલે કોઈ ગમે તે વાતો કરતું હશે પણ સંઘનું દિલ સાફ છે અને એ સંઘ એ લોકો માટે કામ કરવા માગે છે, ગરીબો માટે કામ કરવા માગે છે, નાના વર્ગો માટે કામ કરવા માગે છે, યુવાનો માટે કામ કરવા માગે છે, મહિલાઓ માટે કામ કરવા માગે છે, જે લોકો તેજસ્વી તારલાઓ છે એના માટે કામ કરવા માગે છે. આ બધું દિલ એકદમ ઓપન રાખીને અમે કામ કરીએ છીએ. એ અમે જ્યારે કામ કર્યું અમારી ટીમમાં પણ મને ખબર છે, મોતીભાઈ હતા, નરસિંહભાઈ હતા, અમારા ધીરુમામા હતા, પાટણથી બધા આવતા અને 2-2 દિવસ રહેતા સાહેબ. 2-2 દિવસ ત્યાં જ પડાવ નાખે, બધું કરે
અને અમને માર્ગદર્શન આપતા હતા અને સંઘ આટલે પહોંચ્યો છે. બનાસકાંઠામાંથી આવતા બધા જે જૂના માણસો હતા, આજે હવે આખી પેઢી ચેન્જ થઈ ગઈ છે, આખી નવી તરવરિયા પેઢી આવી છે એકદમ. અને તરવરિયા પેઢી પાસે શું છે? એક તો ઝડપ છે, ઇનોવેટિવ આઈડિયાઝ છે, અને એને કામ કરવું છે. બસ તમે એને કામ આપો, કામ કરવું છે. કામથી કોઈ પાછે પડાવવા નથી. એટલે આપણે એમને કામ સોંપવાનું છે કે ભાઈ અમારે આ કામ કરાવવું છે, અમારે આ કામ કરાવવું છે. અને તમારા રસ બતાવો, તમે અમારા જિલ્લામાં આવો, એવો તમારા રસ બતાવવાનો બધાને. આજે મેં જોયું કે લગભગ 7 થી 8 જિલ્લાના લોકો આજે અહીંયા જે ટીમો છે એ બધા અહીંયા ઉપસ્થિત છે. આ એક જબરજસ્ત ઇન્ટિગ્રેશન થયું છે. અને આ ઇન્ટિગ્રેશન માત્ર આપણા સમાજનું થયું છે એવું નહીં. તમે જોયું ને અહીંયા અન્ય સમાજના લોકો આપણા સમાજની વાત લઈને જાય છે. અને એટલું જ નહીં, બીજા સમાજના લોકો દાન આપીને જાય છે આપણા સમાજને. અહીંયા કબૂલ કરે છે કે આ સમાજ ઉપર અમે અત્યાચાર કર્યા છે. એ એક નાની મોટી વાત, આ બહુ નાની વાત નથી. આજે સમાજને યાદ દેવડાવું ભાઈ તમે આટલું બધું અમારા માટે કર્યું. આપણે તો કોઈ કીધું નહીં, પણ એમણે સ્વયં આજે કીધું અને એમણે કહ્યું કે આ ખોટું થયું છે. તો આ ક્યારે બન્યું? જ્યારે તમે બધા સંગઠિત થયા, તમે બધા એકદમ એનર્જાઇટિક થયા, તમે લોકો બધા કામ કરવા લાગ્યા, છેક સુધી પહોંચ્યા, ત્યારે આ બન્યું છે. અને મારે શૈલેષભાઈને બીજા એક અભિનંદન આપવા છે કે જેટલા કાર્યક્રમો થાય છે એનું જે આર્થિક જે પાસું છે એ મજબૂત કરતા જાય છે. અમે શું કરતા હતા એ વખતે મારી પાસે હોદ્દો હતો એટલે હું ક્યાંકથી લઈ આવું, બીજા દાતાઓ ક્યાંકથી લઈ આવે. અમે દાતાઓ પાસેથી કરતા. આજે શૈલેષભાઈ પોતાના પૈસા તો ખર્ચે જ છે, પણ ટીમના બધા સભ્યોને એ રીતે જાગૃત કરે છે, એ રીતે મોટિવેટ કરે છે કે ટીમમાંથી પણ પૈસા આવે છે અને સમાજમાંથી પણ લાવે છે. એમની તાકાત છે. દર વખતે 8-10 માણસો ડૉક્ટરો આવે, દર વખતે બીજા સમાજના મોટા મોટા પર્સનાલિટી આવે. એટલે આપણા સમાજથી વાકેફ થાય છે. આપણે કાંઈક ક્યારેક એની પાસે જઈને ઊભું રહેવું પડે તો એમને નવું ના લાગે કે આ સમાજ શું છે. એટલે એમણે સમાજ માટે પણ જબરજસ્ત જાગૃતિ કરી, જે અમે નહોતા કરી શક્યા. અમે બહાર નહોતા જઈ શક્યા, એ બહાર બધાને લાવ્યા. આજે મેં ભાઈ હતા ભારત બારોટ અમરેલીથી, તો એમણે કહ્યું કે બહુ જબરજસ્ત કામ થાય છે અને અમારા જિલ્લામાં પણ અમારે તમને બોલાવા છે. એટલે સૌરાષ્ટ્રમાં પણ લોકો અહીંયા આવીને જોયું છે. શૈલેષભાઈ પરમાર તો આપણી સાથે જ છે, પણ ભરતભાઈ બારોટ આજે આપણે ત્યાંના આવ્યા, તો એણે પણ જોયું કે આટલું બધું જબરજસ્ત આ યુનિયન કામ કરે છે. તો બધા આનાથી એક પ્રોત્સાહિત થાય છે. અને આશા એ જ છે કે આપણે બધા એકબીજાને પ્રોત્સાહન આપીએ, એકબીજા સાથે જોડાઈએ. આમાં નેગેટિવ શક્તિઓ પણ કામ કરે છે. અમારા એ પણ ધ્યાનમાં આવ્યું. બહુ દુઃખની વાત સાથે મારે કહેવું પડે છે કે 1-2% લોકો જ છે. આ નેગેટિવ શક્તિઓવાળા બહુ નથી. 99% લોકો પોઝિટિવ શક્તિઓવાળા છે, પણ 1% શક્તિ ઘેર બેઠા બેઠા જાતના વિચારો કરે છે. અને જે 99% છે એના પાછા પાડવાની વાત કરે છે. તો એ પણ આપણે ચલાવી નહીં લઈએ. આપણે બધા એક થવું પડશે કે ભાઈ હવે અમે બધા જાગૃત થયા છીએ, અમારે કંઈ કામ કરવું છે, આ સમાજ માટે કંઈ કામ કરવું છે. તો તમે બધા ખોટી જે પંચાયતી કરો છો બેસો, તમે કામ કરીને બતાવો. તમે જે કર્યું એને તો હિસાબ આપો યાર, પછી બીજાનો હિસાબ માગજો તમે. એવું તો આપણે એને કહેવું પડે કે નહીં? તો આપણે એવું પણ કહેવું પડશે જે લોકો આ રીતે વધારાની જે વાતો કરતા હોય, ખોટી વાતો કરતા હોય, તમે કેમ ઊંચા આવ્યા છો એ એમને ગમતું નથી. અરે ભાઈ અમે ઊંચા આવ્યા, અમારું સંગઠન એવું છે અમે ઊંચા આવ્યા. અમને અમારા સમાજે પ્રોત્સાહિત કર્યા, અમને ઊંચા આવ્યા. અમારા સમાજે અમને દાન આપ્યું, અમે ઊંચા આવ્યા છીએ. અને અમારો એક પૈસો ખોટો નથી. અમે એક પૈસાનો હિસાબ આપીએ છીએ, એક પૈસો વાપરીએ છીએ. અહીંયા તમે જોયું હશે કે અહીંના બેઠેલા બધા લોકો પોતાનું પહેલાં આપે છે. લેવાની વાત નથી કરતા, પોતાનું આપવું છે, સમય આપવો છે, કુટુંબમાંથી સમય બગાડીને પણ જવું છે, કામ કરવા છે, આ બધું કરવું છે. તો આવા લોકોને આપણે પ્રોત્સાહિત કરવા પડશે. હવે ડૉક્ટર હોય એને જરાય નવરાશ હોય, તમે વિચારો કેવી હોસ્પિટલ, મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લઈને ડૉક્ટર શૈલેષભાઈ બેઠા છે. પણ તમે જોયું હશે એક પગ એમનો સતલાસના હોય, એક પગ ગાંધીનગર હોય, એક પગ જે જિલ્લામાં કામ થતું હોય ત્યાં હોય. અને કેટલું પરફેક્ટ મોનિટરિંગ. આપણને નવાઈ લાગે. મને એવું થાય હું આટલું નહોતો કરી શકું, હું તો કલેક્ટર કક્ષાએ હતો, પણ હું આટલું ઝીણું નહોતો જોતો. એ તો એટલું ઝીણું જોવે છે ને, બધા લોકોને ચાવીઓ ભરે આ કરવાનું બાકી, આ કરવાનું બાકી, આ કરવાનું. એટલે મજા આવે, આનંદ આવે કામ કરવાનો. એમને જોતા હોઈએ આપણે કામ કરતા, મિટિંગ લેતા, રિવ્યૂ કરતા, ઝીણી બાબતો યાદ કરતા. અને એમની પાસે ટીમ પણ એમણે જબરજસ્ત પસંદ કરી છે. આ ટીમના સર્વે સૈનિકોને ખૂબ અભિનંદન આપું છું. અને આપણે એવું કરીએ કે દરેક જિલ્લામાં આપણે જઈએ, અને જે જિલ્લામાં આપણે જઈ શક્યા નથી, જે સમાજના બંધુઓને મળી શક્યા નથી, એ સમાજના બંધુઓને આપણે મળીએ.
એના નજદીક જઈએ, એના પ્રશ્નો જાણીએ. હું તો કલાકારોને પણ કીધું છે, આપણા સમાજના જે કલાકારો છે એના ઘણા પ્રશ્નો હવે ઊભા થયા છે. ફકીરભાઈ હતા ત્યારે એમણે 70 લાખ રૂપિયા આપણા સમાજને મંજૂર કરાયા હતા. આજે હવે કેસેટ ઘસાતી જાય છે, એ કેસેટ ઘસાતી જાય છે એવું નહીં, હવે વંચાશે નહીં, એમાંથી કશું બહાર નહીં આવે અને એ કેસેટ મૂકી દેવી પડશે, એવા દાડા આવ્યા છે. તો મેં કલાકારોને કહ્યું હતું કે તમે એક ફેડરેશન બનાવો, કલાકારોનું ફેડરેશન બનાવો, અમારે કંઈ લેવું નથી એમાં. તમારા બધા ભેગા તો થાઓ એક જગ્યાએ, અને પછી તમે સરકારને રજૂઆત કરો કે 70 લાખ ક્યારના તમે આપ્યા છે, હવે તમે 1 કરોડ 50 લાખ કરો. આવી વાત કરવી પડે, અને કંઈ ખોટું થતું હોય તો કહેવું પડે. બધા એકબીજાને મળે ત્યારે પેલા આમ કર્યું, પેલા આમ કર્યું. અરે ભાઈ, આમ ના ચાલે. તમે બધા ભેગા થાવ, સંગઠનની તાકાત બતાવો. તો ફેડરેશન બનાવવાની વાત મેં કલાકારોને કહ્યું છે. તો અહીંયા મોટાભાગે પાટણના કલાકારો છે, બનાસકાંઠાના કલાકારો છે, બધા એક ફેડરેશન માટે વિચારે. અને એ સંગઠનના અમારા ઉપક્રમે નીચે કરવું હોય તો ગાંધીનગર અમે તૈયાર છીએ. તમે કહેશો એ જિલ્લામાં મેં આવીશું, પણ સંગઠન બતાવો, એક માત્ર કલાકારોનું સંગઠન. અને એ સરકારમાં આપણા જે કંઈ પડતર પ્રશ્નો હોય, આપણી જે કંઈ માગો હોય એ બતાવે. તમે એકબીજાના મળો ત્યારે બધી વાત કરો, પછી ઘેર જાઓ ત્યારે બધું પસેડી ઓઢીને ઊંઘી જવાનું હોય છે. તો આમ તો કામ નહીં ચાલે. આપણો સમાજ બહુ ઊંઘ્યો છે. હવે આપણે જાગવું પડશે, આપણે જાગવું પડશે, આપણી પેઢીને જાગવું પડશે. બાબા સાહેબે કેટલું બધું દુઃખ વેઠ્યું હતું. આજે સવારે હું ગાંધીનગરથી આવતા એક પુસ્તક વાંચી રહ્યો તો બાબા સાહેબનું મને મળ્યું હતું. મેં રાત્રે એક પુસ્તક વાંચ્યું જે શિક્ષિત બનો, પાગલ બાબાએ લખેલું. આપણને નવાઈ લાગે, પાગલ બાબાના જે વિચારો તમે વાંચો. શિક્ષિત બનો તમે વાંચો. 1990માં જ્યારે બાબા સાહેબની આપણે 100મી જયંતિ ઉજવતા હતા ત્યારે એ વખતે એમણે શિક્ષિત બનો પુસ્તક લખેલું છે. એ વિચારો તમે વાંચો તો આપણને એમ થાય કે આમ રૂવાટા ઊભા થાય. કેટલો સૂક્ષ્મ અભ્યાસ બાબા સાહેબ વિશે પાગલ બાબાએ કરેલો છે. અને મેં તો એવું જાણ્યું, મને તો ખબર નથી કે પાગલ બાબા પ્રાથમિક શિક્ષણ પર પ્રાપ્ત નથી, પણ એ તો કેટલી બધી ભાષાઓ બોલતા હતા, કેટલું બધું અભ્યાસ હતો, કેટલું બધું કહી શકતા હતા, શીઘ્ર કવિ હતા. એટલે આ બધું આપણા સમાજમાં પડેલું છે. તો આપણા પાસે શક્તિઓ છે, શક્તિઓ નથી એવું નહીં, શક્તિઓનો ઢગલો પડ્યો છે. પણ એ શક્તિઓ એક જગ્યાએ એકત્રિત કરવાની જરૂર છે, એના પર ફોકસ કરવાની જરૂર છે, એને મજબૂત કરવાની જરૂર છે. અને કોઈ આમાં ભરમાવે તો ભરમાવાની જરૂર નથી. આપણે બધા એક જ છીએ, તુરી સમાજમાંથી છીએ, અને આપણે તુરી કહેવામાં કોઈ સંકોચ અનુભવવાની જરૂર નથી. આપણે એમાંથી આજે આગળ વધ્યા છીએ. તો આવો આપણે બધા સાથે મળીને ફરી આ સંઘ કોઈના ઉપર એ નથી, પણ સંઘ જિલ્લામાં જઈ અને આપણા સમાજને મદદ કરવા માગે છે. જિલ્લાના મંડળો હશે તો કામ કરે, ભલે કરે, અમે એને સહયોગ માગીશું. સહયોગ આપે તો સારું છે, નહીં આપે તો અમે એના કામને કંઈ અમે બખડતા નથી કે કહેતા નથી કામ કરો તેમ કરો. એ પણ સારું કરે છે, એ પણ સમાજનું જ કામ કરે છે, એ પણ જાગૃતિનું જ કામ કરે છે. પણ અમારે એવું કોઈના ઉપર રહેવાની જરૂર નથી. પણ અમને જ્યાંથી સહયોગ સારો મળતો હશે ત્યાંથી સંઘ કરશે, કાયમ રીતે કરતો રહ્યો છે. પણ કેટલીક ગેરસમજો પણ ફેલાવવામાં આવી રહી છે. પણ ડૉક્ટરના નેતૃત્વમાં અત્યારે હવે કોઈ ગેરસમજ કરવાની કોઈને જરૂર નથી. એકદમ ટ્રાન્સપરન્ટ કામગીરી છે, ટ્રાન્સપરન્ટ વહીવટ છે. એક પૈસાનો હિસાબ છે, એક પૈસાનો હિસાબ નહીં. અહીંયા જે આવેલા પૈસા છે એમાં 2 પૈસા વધારી અને શૈક્ષણિક સંકુલ બનાવવાની જે વાત છે એ એમનો અભિગમ છે. ગાંધીનગરમાં એ બનાવી રહેશે, મને વિશ્વાસ છે. આપણે બધા એમની સાથે ઊભા રહેવાનું છે. વડીલોનો આપણને બધાનો સહકાર છે. ત્યારે મને લાગે છે કે આપણે આ મોટું કામ આપણે પાડીશું. આજે આપણે ભીમરાવ આંબેડકર સાહેબની જયંતિના દિવસે એમને સત વંદન કરી અને વિરમું છું. ધન્યવાદ.